લતા ફૂલેમ પર અજીત અનેકો નામ ચર્ચામાં આવ્યા પણ મનહર પટેલના નામ પર આખરે નક્કી કરવામાં આવ્યું છે અને ભાવનગર લોકસભા સીટ પર તેમના નામ પર મોહર મારવામાં આવી છે। કયા એ સમીકરણો અને કઈ એ સ્ટ્રેટેજી હોઈ શકે છે આની પાછળ? વાત કરવામાં આવે તો ભાવનગરની લોકસભાનું જે અત્યાર સુધી એવું કહી શકાય કે છેલ્લા કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો કાર્યકરો છેલ્લા 3 થી 4 દિવસથી સતત રાહ જોઈ રહ્યા હતા અને આખરે નામ જાહેર થઈ ચૂક્યું છે। ખાસ કરીને ભાવનગર જે લોકસભાની સીટની વાત કરવામાં આવે તો અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીબેન શિયાળ એટલે કે કોળી ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે। ખાસ કરીને આ જે લોકસભા સીટ છે તેના ઉપર કોળી પ્રથમ ક્રમ ઉપર કોળી મતદારોની સંખ્યા વધારે છે। આશરે 5 લાખથી વધારે મતદારો છે, જ્યારે બીજા નંબર ઉપર પાટીદારો છે અને ત્રીજા નંબર પર ક્ષત્રિય છે અને ચોથા નંબર ઉપર દલિતો છે। અગાઉ જે એવી શક્યતાઓ મનાઈ રહી હતી, છેલ્લે સુધી એવું કહી શકાય કે 1 કલાક પહેલા એવી વાત હતી કે કદાચ ક્ષત્રિયને ટિકિટ આપે અને એની અંદર સંજયસિંહ સરવૈયા અને કે ગોહિલના નામ પણ હતા અને પાટીદારોની અંદર ખાસ કરીને 2 નામ હતા, તેમાં મનહરભાઈ વસાણી જે ભાવનગરના તે વલભીપુર તાલુકાના વતની છે અને બીજું નામ હતું નાનુભાઈ વાઘાણી। 2 માંથી એકને ટિકિટ મળશે। આખરે જે કોંગ્રેસના જ સક્રિય કાર્યકર છે અને ભાવનગર જિલ્લાના જ વતની છે તેમને ટિકિટ મળી છે। ખાસ કરીને જે પાર્ટીએ પ્લાનિંગ કર્યું છે એવું કહી શકાય કે પાટીદાર ઉમેદવાર જે છે પટેલોને ખાસ કરીને અત્યાર સુધી કોળી અને ક્ષત્રિયોને આ સીટ પર લડાવવામાં આવી ચૂકેલ છે, ત્યારે પાટીદાર હોવાને લીધે પાર્ટીએ આ નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે। કાલ છેલ્લો દિવસ છે એટલે કોંગ્રેસના કાર્યકરો પણ સતત પ્રયત્નશીલ હતા કે આજને તુરંત નામ જાહેર થાય અને આવતીકાલની તૈયારી શરૂ થાય। અજીત, જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ અનેક નામ ચર્ચામાં આવ્યા। આ પહેલા જો વાત કરવામાં આવે તો અમિત શાહની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ કોંગ્રેસમાં એક મડાગાંઠ જોવા મળી હતી કે તેઓ પણ દિગ્ગજ નેતાની ફોજ ઉતારી શકે છે। એક શક્તિસિંહ ગોહિલના નામની પણ ચર્ચા હતી કે તેઓ ભાવનગર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે। જી, છેલ્લી કલાક પહેલાની વાત કરવામાં આવે તો સમગ્ર ભાવનગરના ક્ષત્રિય સમાજ દ્વારા કોંગ્રેસ પાર્ટી દ્વારા એવું માનવામાં આવી રહ્યું હતું છેલ્લે સુધી, કારણ કે સમગ્ર ગુજરાતની અંદર આ એક ભાવનગરની લોકસભા સીટ એવી છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ નથી, કોઈ પણ પ્રકારનો અસંતોષ નથી। કાર્યકરો કે આગેવાનો જે ચૂંટણી લડવા માંગતા હતા તેમના પર વચ્ચે પણ કોઈ પણ પ્રકારની અસમંજસ નહોતી, એટલા માટે કે કોઈ પણ સંજોગોએ આ જે ભાવનગર લોકસભાની સીટ છે તે આશરે કદાચ 2 મહિના પહેલા જાહેર કરી હોત તો પણ ચાલી શકત, પરંતુ શક્તિસિંહ ગોહિલનું પણ છેલ્લે સુધી નામ હતું। જે રીતે પરેશભાઈ ધાનાણીને અમરેલીમાં લડાવવામાં આવ્યું તે માનવામાં આવ્યું હતું, ક્ષત્રિય ઉમેદવારને મહત્વ આપવામાં આવશે એવું તેવું માનવામાં આવ્યું હતું। જે રીતે પાટીદારોને અન્ય સીટો પર જે રીતે મહત્વ આપવામાં આવ્યું છે એવી રીતે ગણાતું હતું કે કદાચ શક્તિસિંહ ગોહિલને ક્ષત્રિય ઉમેદવારને આ વિસ્તારના જ અગાઉ ધારાસભા લડી ચૂકેલા છે એટલે અને ખૂબ જ મોટું નામ ધરાવે છે એટલે બહુ મોટી ફાઇટની શક્યતા હતી, પરંતુ આખરે પાટીદાર ઉમેદવાર સિલેક્ટ કરવામાં આવ્યો છે। પરંતુ જે રીતે કોંગ્રેસે જે મોડું કર્યું છે નામ જાહેર કરવામાં, તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ખૂબ જ મોટી રીતે તકલીફ પહોંચાડી શકે એમ છે, કારણ કે માત્ર ને માત્ર 20 દિવસ જ બાકી છે અને કોંગ્રેસનું ઉમેદવારનું જે નામ હતું મનહર વસાણીનું નામ, અગાઉ પણ એને ટિકિટ નામ માંગી હતી, અગાઉ પણ 20 દિવસ પહેલા પણ એનું નામ જાહેર કરી શકે એમ હતી પાર્ટી, પરંતુ જે રીતે મોડું કરવામાં આવ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કાર્યકરો દ્વારા એવું કહી શકાય કે 750 ગામડાઓ છે એટલે અડધું જે એમનો પ્રવાસ હતો તે પૂરો થઈ ગયો છે, એની જાહેરાતો એમનો પ્રચાર પ્રસાર ઘણા બધા મોટા અંશે પૂરો થઈ ગયો છે, ત્યારે હજી કોંગ્રેસ માત્ર ફોર્મ ભરવાની ને કાર્યાલય ખોલવાની તૈયારી કરી રહ્યું છે, એટલે જે આ જે અસમંજસ છે, પરંતુ હવે આ વાતને પાટીદારો કેવી રીતે ઉપાડી લે છે ઉમેદવારને અને ક્ષત્રિયો તેમને કેટલી મદદ કરે છે એ બધું ખૂબ જ મોટા સમીકરણો કામ કરશે આ સમગ્ર ચૂંટણીની અંદર। બિલકુલ અજીતસિંહ, જાતિવાદીનું જે સમીકરણ છે તે તો છે જ, પણ ગામડાની જે પ્રકારે આપણે વાત કરી કે ગામડાઓમાં મનહર પટેલ અને કોંગ્રેસની પકડ એટલી મજબૂત છે માટે તેમના નામ પર મોહર મારવામાં આવી હોઈ શકે, પણ શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો મનહર પટેલ માટે પણ એક મોટો ચેલેન્જ રહેશે, કારણ કે રિપીટ કરવામાં આવ્યા છે બીજેપીએ, તેની પાછળનો એક જ તર્ક છે કે ડેવલપમેન્ટના એવા ઘણા બધા કામો ભાવનગરમાં થયા છે, તો કેવી મોટી ચેલેન્જ આવનારા સમયમાં કોંગ્રેસ અને મનહરભાઈ પટેલ માટે? જગદીશ, ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે ભાવનગરની અંદર શહેરની વાત કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકા અને બોટાદ બંને શહેરોની અંદર તો બોટાદની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની લીડ છે તે વધી છે અને ભારતીય જનતા પાર્ટીની લીડ ઘટી છે। જો ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો 2 વિધાનસભા સીટ અહીંયા આવે છે, તેની અંદર ભાવનગરની બંને સીટની અંદર જીતુભાઈ વાઘાણી અને વિભાવરીબેન દવે જે ભારતીય જનતા પાર્ટીનું ખૂબ જ મોટું નામ અત્યારે ધરાવે છે, તે બંને લોકોની પણ લીડમાં ઘટાડો થવા પામેલ છે। બીજી જે 7 વિધાનસભા સીટ છે તેની અંદર તળાજા, ગઢડા બંને ધારાસભ્યો કોંગ્રેસના છે, પ્રવીણભાઈ મારુ અને કનુભાઈ બારૈયા,
એટલે કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક પકડ હતી, પૂરેપૂરો સ્પેસ હતો, પૂરેપૂરી ખેડૂતોની નારાજગી, એટલે એવું કહી શકાય કે એક જે સમયની મર્યાદા છે તે નડી શકે એવી શક્યતા છે. પાટીદારો ખાસ કરીને જે વસાણી છે, મનહરભાઈ વસાણી, તેની તરફ ચોક્કસપણે મદદમાં ઉતરી જશે, એમાં કોઈ બેમત નથી. ક્ષત્રિયો છે અને દલિતો તો ચોક્કસપણે કોંગ્રેસ તરફી છે જ, કારણ કે દલિતોના 2,75,000 મતો છે. ત્યારે જે ક્ષત્રિયો છે તે કઈ તરફ મદદ કરે છે, બીજું કેવી પણ શક્યતાઓ છે કે આવતીકાલે છેલ્લો દિવસ છે, કોઈ કોળી સમાજમાંથી અપક્ષમાંથી ઉતરવા ફોર્મ ભરે અથવા ચૂંટણીમાં ઉતરવાની પણ શક્યતાઓ છે. જો કોઈ કોળી સમાજમાંથી ઉમેદવારી નોંધાવશે તો જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે મતો છે, જે ખાસ કરીને કોળી સમાજના જે ફિક્સ ગણવામાં આવે છે, તેમાંની અંદર જો વિભાજન થાય તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ખાસ કરીને મનહર પટેલને ફાયદો થઈ શકે છે. પરંતુ જે રીતે સમય મર્યાદા છે ચોક્કસપણે ભાવનગરની અંદર ઉદ્યોગોને લઈને, ખેડૂતોને લઈને જે સમસ્યાઓ હતી તેનો અવાજ ઉઠાવવા માટેનો પૂરેપૂરો સમય હતો. તો બિલકુલ આભાર આ તમામ માહિતીને પૂરી